ગઈ તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ એલસીબી ઝોન 5ની ટીમને બાતમી મળેલી હતી કે આરોપી છોટેસી ઉર્ફે સંદીપ રજાવત રહે વસ્ત્રાલ અને આરોપી આયુષ સુરેશજી યાદવ કે જેઓ અમરાઈવાડી રહે છે તેમની પાસે પાસ પરમિટ વગરનું દેશી બનાવટનો તમંચો છે, જેના આધારે એલસીબી ટીમે તેઓ જ્યારે પોતાના વ્હીકલ એક્ટિવા સાથે પસાર થતા હતા તેમની પીછો કરી અને તેમને તપાસ્યા ત્યારે તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, 4 કારતૂસ લાઈવ તથા એક ધારદાર ચપ્પુ મળી આવેલું હતું. આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે. સાહેબ, તપાસ દરમિયાન શું સામે આવ્યું છે? શા માટે લાવ્યા હતા? કોની પાસેથી લાવ્યા હતા? તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે આરોપીઓની આશરે એકાદ મહિના પહેલા નિશિકાંત નગેન્દ્રભાઈ કુશવાહ સાથે ઝઘડો થયેલો હતો અને જેમાં નિશિકાંતે આ આરોપીઓ સાથે મારામારી કરેલી હતી, જેથી તેની અદાવત રાખી તેઓએ દેશી તમંચો અને ચાકુ લઈને જેની સાથે ઝઘડો થયો હતો તેને મારવા માટે આ લોકો મર્ડરના ઈરાદે નીકળ્યા હતા. અત્યારે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને હથિયાર ક્યાંથી લાવ્યા, કઈ રીતે લાવ્યા, કોની જોડેથી લીધું તેની તપાસ ચાલુ છે. બંનેનું બેકગ્રાઉન્ડ શું છે? કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? હા, જેમાં જે આરોપી છોટેસી ઉર્ફે સંદીપ તેના વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં 2021માં મારામારીનો ગુનો છે, તેમજ 2022માં પણ મારામારીનો ગુનો છે. જ્યારે આયુષ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં 2025માં એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે. કઈ રીતની તપાસ કરવામાં આવશે હવે? હાલ આરોપી બંને રિમાન્ડ ઉપર છે અને તેઓ કઈ જગ્યાએથી આ દેશી તમંચો લઈને આવ્યા, ક્યાંથી એમને હથિયાર મળ્યું, તે બાબતની તપાસ કરવામાં આવશે. સાહેબ, બેકગ્રાઉન્ડ કઈ જાણવા મળ્યું? શું કરે છે આરોપીઓ? નહીં, હાલની અંદર આરોપીઓ અહીંયા છે યુપીના, પરંતુ અહીંયા અમદાવાદની અંદર સ્થાયી છે અને મજૂરીની એવું કામ કરતા હોય છે. કઈ રીતનો પ્લાન હતો? ક્યારે મર્ડર કરવું? કઈ રીતે? તેઓ જે પોતાની સાથે જે તમંચો ને કારતૂસ તેમજ છરો હતો તે લોકોનો પ્લાન એવો હતો કે આપણે આ જે નિશી છે તેને શોધીએ અને તેના પર ફાયરિંગ કરીએ. જો ફાયરિંગ સક્સેસ ના થાય તો જે ચાકુ હોય એના દ્વારા એનું મર્ડર થાય. એ બાબતને